લોકોના પ્રશ્ન ઉકેલવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જો જાહેરમાં એકબીજા પર તૂટી પડે, ખુરશીઓ ઉડે, મારામારી થાય તો લોકશાહીની કેવી છબી ઊભી થાય? અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના તોરી ગામમાં એવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમરેલીના કુકાવાવમાં ગ્રામ પંચાયતની બેઠક જાણે રણક્ષેત્રમાં ફેરવાઈ હોય એ પ્રકારે મારામારી થઈ. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાનું તોરી ગ્રામ પંચાયતમાં કાર્યાલયમાં પેવર બ્લોક સહિતની કામગીરીના વિકાસના કાર્યોને લઈને બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા કુકાવા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ યોગેશ પાનસુરિયા અને તોરી ગામના સરપંચ પરેશ કોટડિયા વચ્ચે બોલાચાલી થઈ અને પ્રત્યક્ષ દ્રશ્યોના જણાવ્યા મુજબ થોડા જ સમયમાં બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ અને એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી હોવાના તેમજ બચકા ભર્યા હોવાના પણ પ્રાથમિક હું આમ જોઈ ગયો.